તો મિત્રો આપણે એક સાઈડનું ખેતર છૂટું છું ને આપણે ભેહું લઈને આવ્યા. સામે ડુંગરો દેખાય છે ત્યાં સાવજ આવી ગયો. ભેંસુને સુગંધ આવી ગઈ છે એટલે ભેહું આપણું રાંભળ્યું. આપણને ખબર પડી ગઈ કે અહીંયા સાવજ છે. સામે ટોચ ઉપર બેઠો તો આવજ ત્યારે હેઠો ઉતરો છે એને પા આવે તો નક્કી નહીં હવે એનું. ભેહું પાડે લગભગ તો નહીં આવે હેઠો. હેઠો ઉતરી ગયો છે. આમથી કદાચ આવે તો ઓલા હેઠે વાંધો નહીં આવે. લાડો આમ એ અહીંથી ને આમ ઓલા હેઠેથી આવે તો જો હું અત્યારે આવજને આમ ભાળીને કરે છે. જો આખોડા આમ ફડફડ કરે છે, ફડકા કરે છે આવજને ભાળીને. તો છેલ્લે સુધી બન્યા રહેજો મિત્રો, સમજ આવે તો. એટલે આયણપા આવી ગયો છે આ હેઠા પણ. જો પહોળા બોલવા મીઠા છે. પેર પહોળા બોલે છે એટલે હેઠો વયે હોય છે. થોડા બોલે છે. એક હજી ઉપર છે ને એક છે એ અહીંયા હેઠો વયે છે. હું જોઈ શકો છો આમ ફડકા કરે છે આમ આવજની વાઈડ આવતી હોય ને એટલે સ્થિર થઈ ગયું છે. કાન માંડે છે આવજને પાડે. મિત્રો યુડો એ આવજ હતો એ હજી એકાની માહે છે ને આ ઉપર એક હતો એ આવડિયા ધાર ઉપર આવીને વગડે હુકે છે. સાંભળો યુડો એક અહીંયા બી એવો અને બીજો હજી એક અહીંયા છે. બે હામા ઉકે છે. મિત્રો અહીંયા ઝાડું દેખાય છે ત્યાં આવીને બેસી ગયો છે ને આડો ત્યાંથી બેઠો ઉકે છે ને એક અહીંથી હજી ઉકે છે. બે હામા મંડાણા. ઝાડ આડો છે એટલે દેખાતો નથી.